હેલો ફ્રેન્ડ્સ, તો દાળ ઢોકળી બનાવવા માટે સૌથી પહેલાં એક વાટકી દાળને બરાબર 2 થી 3 વખત ધોઈ લેવાની છે. પછી તેને 15 મિનિટ માટે પલાળી લેવાની છે અને ત્યારબાદ 3 વાટકી પાણી નાખીને 3 સીટી વગાડી લેવાની છે. હવે ઘઉંના લોટમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, અજમો અને ધાણા જીરું એડ કરી મોણ દઈ સેમી સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લઈશું. તો હવે દાળ તૈયાર કરી લઈશું. તો એના માટે બાફેલી દાળમાં જરૂરિયાત મુજબનું પાણી એડ કરશું. ત્યારબાદ હળદર, ધાણા જીરું અને મરચું એડ કરી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બરાબર બધું ગ્રાઇન્ડ કરી લઈશું. ત્યારબાદ તેમાં એક ઝીણું સમારેલું ટમેટું, આદુ, મરચાં અને 2 ચમચી ગોળ તથા 2 ચમચી મગફળીને એડ કરી બરાબર મિક્સ કરી તેને ગરમ થવા રાખી દઈશું. સાથે જ જે લોટ તૈયાર કર્યો છે તેમાંથી રોટલી વણી આવી રીતે તેને કટ કરી લેવાની છે અને ઉકળતી દાળમાં તેને એડ કરી 7 થી 8 મિનિટ માટે ચડવા દઈશું. હવે તેમાં 2 ચમચી લીંબુનો રસ એડ કરી વઘાર કરી લઈશું. તો 1 મોટી ચમચી તેલ, રાઈ અને જીરું એડ કરી થોડા મીઠા લીમડાના પાન, લાલ મરચું, લીલું મરચું, હિંગ, તજ અને લવિંગ એડ કરી તેનો વઘાર કરી લઈશું.